મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પાન કાર્ડ કાઢવા વિશે, જેમાં ઓનલાઈન પાન કાર્ડ કેવી રીતે કાઢવું એના વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાની છે, જેથી તમે જાતે જ પાન કાર્ડ કાઢી શકો. તો ઓનલાઈન પ્રોસેસ તમને આ વિડીયોની અંદર મળી જશે. એ પણ મિત્રો 107 રૂપિયામાં જ તમારું પાન કાર્ડ છે એ તમારી ઘરે આવી જશે. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી યુટીઆઈ પાન એવું લખવાનું છે. અહીં તમે જોશો કે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળશે, એના ઉપર આપણે ક્લિક કરશું. અહીંયા મિત્રો પાન કાર્ડ સર્વિસીસ એવો ઓપ્શન તમને જોવા મળશે. હવે જો અહીંયા આગળ તમારે એપ્લાય પાન કાર્ડ આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો આ પ્રકારે વેબસાઇટ છે તમને જોવા મળશે. તમારે નીચે આવવાનું છે. અહીં મિત્રો તમે જોશો કે પાન કાર્ડ ફોર ઇન્ડિયન સિટીઝન, એટલે કે અહીંયા આપણે જે ભારતીય લોકો હોય એમના માટે છે. તો આપણે અહીંયા ક્લિક ટુ એપ્લાય આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેશું. જેવું તમે ક્લિક કરશો નીચે ફરી 3 ઓપ્શન તમને જોવા મળશે, જેમાં નવું પાન કાર્ડ કઢાવવું છે કે પછી તમારે એમાં કાંઈ સુધારો કરાવવાનો છે કે તમારે પછી ફોર્મને ડાઉનલોડ કરવું છે. તો અહીંયા પાન કાર્ડનું ફોર્મ પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આપણે ઓનલાઈન પ્રોસેસ કરવાની છે ન્યૂ પાન કાર્ડ માટે, તો એના ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારે તમને ડેશબોર્ડ છે એ જોવા મળશે. અહીં મિત્રો તમારે ફિઝિકલ મોડમાં જોઈએ છે કે પછી જે પીડીએફ સ્વરૂપે આવે છે મેલમાં તમને જોઈએ છે, તો એ પ્રકારે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે ઇન્ડિવિજ્યુઅલ છે એ ઓપ્શનને સિલેક્ટ કરી દેવાનું છે. અહીંયા આગળ મારે ઈ પાન કાર્ડ પણ જોઈએ છે અને ફિઝિકલ મોડમાં, એટલે કે બંને મોડમાં તમારા ઈમેલ ઉપર પણ તમને પાન કાર્ડ મળી જશે પીડીએફ, અને પોસ્ટમાં પણ તમને પાન કાર્ડ છે એ મોકલી દેવામાં આવશે. તો એ તમને લગભગ મહિના દિવસની અંદર છે એ મળી જાય છે. ત્યાર પછી મિત્રો અહીંયા સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો જેવું સબમિટ કરશો એટલે અહીંયા આગળ 6 સ્ટેપની અંદર તમારે ફોર્મ છે એ અપલોડ કરવાનું થઈ છે. તો પહેલે છે પર્સનલ ડિટેલ, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો અહીં મિત્રો તમારે તમારું ટાઇટલ છે એ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીંયા આગળ તમારી સરનેમ, અહીંયા આગળ ફર્સ્ટ નેમ અને મિડલ નેમ એ લખી દેવાનું છે. હવે મિત્રો અહીંયા તમારે ખાસ જોવાનું છે, તમારે જે પ્રકારે અહીં પાન કાર્ડ ઉપર નામ પ્રિન્ટેડ જોતું હોય એ પ્રકારે અહીંયા લખી દેવાનું રહેશે. અહીંયા ઘણીવાર એવું હોય છે કે પાન કાર્ડની અંદર બાય ડિફોલ્ટ છે એ નામ પહેલાં હોય છે અને લાસ્ટની અંદર અટક એટલે કે સરનેમ આપેલી હોય છે. હવે જો તમારે આધાર કાર્ડમાં સરનેમ પહેલે હોય તો તમે એને અહીંયા પહેલે લખી અને ત્યાર પછી નામ છે એ લખી શકો છો. તો એ પ્રકારે પ્રિન્ટ થઈ અને આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સૂચના પણ આપેલી છે, તો એ તમે વાંચી અને કરી શકો છો. હવે મિત્રો જો તમે અગાઉ કોઈ અન્ય નામથીને અથવા તો અત્યારે કોઈ અન્ય નામથીને ચેન્જ કરાવેલું હોય નામ તમારું, તો એ પણ તમે અહીંયા યસ કરી અને અગાઉનું નામ લખી શકો છો. બાકી મોટે ભાગે અહીંયા નો સિલેક્ટ કરવાનું આવે છે. અહીંયા આપણે જેન્ડર છે ઓટોમેટિક મેલ ફિમેલ, જે પ્રકારે તમે ટાઇટલ સિલેક્ટ કરશો એ પ્રકારે અહીંયા આવશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે તમારી જન્મ તારીખ છે એ આ પ્રકારે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્યાર પછી છે એ આગળ વધવાનું થશે. અહીંયા એડ્રેસ છે એ તમારે ઓફિસનું એડ્રેસ નાખવું છે કે પછી રેસિડેન્ટિયલ, તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી જે પણ રાજ્ય હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. બાકી મિત્રો ઓફિસનું જો તમે સિલેક્ટ કરો તો અહીંયા આગળ તમારે છે એ રાજ્ય સિલેક્ટ કરવાનું થાય. ત્યાર પછી આધાર કાર્ડ છે એ તમે આધાર કાર્ડનો નંબર એ અહીંયા નાખવાનો છે, એને ફરી 2 વખત તમારે નાખવાનો થશે. ત્યાર પછી તમારું આધાર કાર્ડમાં જે પ્રકારે નામ હોય એ લખી અને નેક્સ્ટ સ્ટેપ કરી દેવાનું રહેશે. મિત્રો જેવું તમે નેક્સ્ટ કરશો અહીં તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ ડિટેલ છે એ હવે તમારે આપવાની છે. તો અહીંયા નીચે સ્ક્રોલ કરાવશો, અહીં મિત્રો તમે જોશો કે તમારે આઈડી પ્રૂફ માટે ડોક્યુમેન્ટ અહીંથી સિલેક્ટ કરવાના છે. તો મિત્રો આટલી જે વસ્તુ છે એમાંથી તમે કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. તો આપણે મોટે ભાગે આધાર કાર્ડ એક જ ડોક્યુમેન્ટ ઉપર પાન કાર્ડ બનાવવાના છીએ, તો અહીંયા આધાર કાર્ડને સિલેક્ટ કરીશું. એ જ રીતે એડ્રેસ પ્રૂફમાં પણ આટલા ડોક્યુમેન્ટ તમને આપેલા છે, આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો અને આપણે આધાર કાર્ડને સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી મિત્રો ડેટ ઓફ આઈડેન્ટિટી, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એમાં પણ તમને આટલી જે ડોક્યુમેન્ટ છે એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો. તો આપણે મિત્રો ત્રણેય જગ્યાએ આધાર કાર્ડને સિલેક્ટ કરશું અને ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ કરશું. હવે તમારે કોન્ટેક્ટ ડિટેલ અને પેરેન્ટિયલ ડિટેલ છે એ આપવાની થાય છે. તો અહીંયા નીચે તમે જોશો તો તમારે તમારા જે કન્ટ્રી કોડ છે એને સિલેક્ટ કરવાનો છે, તો આપણે અહીંયા ઇન્ડિયા સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી મિત્રો આ ખાનામાં કંઈ નથી કરવાનું. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો છે, તમારું ઈમેલ આઈડી આપવાનું છે.
અહીંયા આપણે ત્યાર પછી તમારે તમારા ફાધરનું નામ છે એ લખી દેવાનું છે, જેમાં સરનેમ અને તમારા પિતાનું નામ અહીંયા આવશે. મિત્રો અહીંયા આપણે કોઈ સિંગલ મધર પેરેન્ટ હોય તો એને અહીંયા યસ કરવાનું છે, બાકી નો સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપણે જો કોઈ પરણિત મહિલા પણ હોય તો એમને પણ એના પિતાનું જ નાખવાનું રહેશે, એ ખાસ ધ્યાન રાખે. અહીંયા એમના પતિનું આવશે નહીં, તો એ તમારે ખાસ જોવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે ફાધર્સ નેમ છે એ લખેલું આવશે. તમારે મધરમાં કંઈ પણ કરવાનું નથી થતું, માત્ર અહીંયા ફાધર નેમમાં લખવાનું થાય છે. જો તમે અહીંયા સિંગલ મધર પેરેન્ટમાં મધર યસ કરેલું હશે તો તમારે આ મધરની ડિટેલ આપવાની થાય છે, અને ત્યાર પછી નેક્સ્ટ કરી દેવાનું રહેશે. હવે મિત્રો તમારે એડ્રેસ ડિટેલ છે એ આપવાની છે. અહીં નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા આપણે બ્લોક નંબર અથવા તો જે ઘરનું નામ હોય, ગામનું નામ હોય, પોસ્ટલ એડ્રેસ આપવાનું છે, જેમાં પોસ્ટ ઓફિસ તમને જે પણ લાગુ પડતી હોય. અહીંયા તમારો તાલુકો અને જિલ્લો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો પિનકોડ નંબર તમારે નાખવાનો છે. અહીંયા જો ઓફિસે તમે મંગાવેલું હોય તો તમારે ઓફિસ એડ્રેસ નાખવાનું થાય, બાકી કંઈ જરૂર નથી. અને અહીંયા આપણે જે પણ ઇન્કમ સોર્સ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. તો આપણે અત્યારે નો ઇન્કમ સિલેક્ટ કરી અને આગળ વધશું. ત્યાર પછી મિત્રો અન્ય ડિટેલ આપવાની છે, જેમાં અહીં તમે જોઈ શકો છો કે તમારે જે અધર એડ્રેસ ડિટેલ છે એમાં એવો કોડ છે એ ઓટોમેટિક આવી જશે. અહીં આપણે તમે જોઈ શકો છો કે ઓટોમેટિક છે આપણે સિલેક્ટ કરી લીધો છે. મિત્રો આ પિનકોડ નંબર ઉપરથી ઓટોમેટિક જનરેટ થાય છે, તો એ તમારે માત્ર ગેટ એવો ડિટેલ છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. અહીંયા આપણે મિત્રો જો કોઈ માઇનોર હોય તો એમને એમના પેરેન્ટની ડિટેલ છે એનું એડ્રેસ આપવાનું થાય છે, બાકી આપણે કંઈ લખવાનું થતું નથી. હવે અહીંયા આપણે મિત્રો તમારે તમારી કેપેસિટી છે એમાં હિમસેલ્ફ છે એને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપણે તમારે તમારું જે પણ સિટી હોય એ નાખી દેવાનું છે અને નેક્સ્ટ સ્ટેપ કરી દેવાનું રહેશે. હવે મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, પરંતુ અહીંયા આપણે જે ફિઝિકલ મોડ લખેલું છે તો અહીંયા આપણે તમે જોશો કે કોઈ પણ ઓપ્શન છે એ એક્ટિવ નહીં થાય. આ માત્ર તમને છે એ જે આપણે ઈ સાઇન વાળું પાન કાર્ડ કઢાવીએ તો જ, એટલે કે જે ડાયરેક્ટ આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ મોકલવાના ન હોય તો એ પ્રકારે તમે સિલેક્ટ કરેલું હોય ઈ સાઇન વાળું પાન કાર્ડ તો જ તમને અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા દેશે. બાકી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તમે કંઈ નહીં કરી શકો, માત્ર તમારે અહીંયા સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, અને ત્યાર પછી મિત્રો તમારે ફોટો અને સિગ્નેચર છે એ અપલોડ કરવાના રહેશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને પાન કાર્ડ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ.